આજે તમને 100 રૂપિયાની નોટ પર આવેલું એક અદ્ભુત સ્ટ્રક્ચર જે પાટણમાં આવેલી રાણી કી વાવ છે તે તમને બતાવું. આ વાવ એ ભારતની સૌથી સુંદર અને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને મૂકેલી છે. આ વાવનું બાંધકામ છે સોલંકી વંશના રાણી ઉદયમતીએ તેમના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં ઈસવીસન 1063ની સાલમાં બનાવી હતી. ચલો હવે વાવના નીચે જઈને આપણે જોઈએ કયા કયા ભગવાન અને માતાજીની મૂર્તિઓ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. જુઓ, તમને અલગ અલગ મૂર્તિઓ જોવા મળશે. એમાં મુખ્યત્વે ઘણા બધા ભગવાન અને માતાજીની મૂર્તિ છે. એમાં ભગવાન બૌદ્ધની પણ મૂર્તિ છે, ત્યારબાદ રામ ભગવાનની મૂર્તિ છે, સૂર્યદેવની મૂર્તિ છે, ત્યારબાદ શંકર ભગવાનની પણ મૂર્તિ છે, પરશુરામની મૂર્તિ છે. એમના જે એક્સપ્રેશન છે બહુ જ જેન્ટલ એક્સપ્રેશન છે, રાધર દેન હેવિંગ હાર્શ એન્ડ સ્ટર્ન લુક. ઓકે, ત્યારબાદ અલગ અલગ તમને સ્ટાઇલની અંદર મૂર્તિઓ જોવા મળશે. એન્ડ અપ્સરાઓની પણ ઘણી બધી મૂર્તિઓ છે. આઈ થિંક 300 જેટલી અપ્સરાઓની મૂર્તિઓ છે ત્યાં. અને જેમના ઇમોશન છે, એમની જે ફિલિંગ્સ છે, એમના ફેસીસ છે, અમેઝિંગ સ્કલ્પચર કરી કોતરણી કરી છે. આમાં આઈ થિંક ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન છે, જે દરેક અપ્સરાઓના જે અલગ અલગ શિંગાર કરે છે, એમનું જે ફેશિયલ એક્સપ્રેશન છે ટોટલી યુનિક અહીં દર્શાવવામાં આવ્યું છે. મોસ્ટલી જે આ મંદિર છે એટલે કે આ વાવ છે એ મંદિર ફોર્મમાં છે. ઊંધું મંદિર તમે કહી શકો છો. 7 માળની આ વસ્તુ, આ વાવ છે. લુક લાઇક ઇન્વર્ટેડ ટેમ્પલ્સ. મોસ્ટલી આ જગ્યા પર વિષ્ણુ ભગવાનના અલગ અલગ તમને અવતાર જોવા મળશે. તેમાં મુખ્યત્વે વરાહ અવતાર છે, વામન અવતાર છે, નરસિંહ અવતાર છે, રામ અવતાર છે, કલ્કી અવતાર છે, મહિષાસુર મર્દિની અવતાર છે. અલગ અલગ પ્રકારના અવતાર અહીં આગળ આ વાવમાં દર્શાવવામાં આવ્યા છે. બહુ જ અમેઝિંગ વ્યૂઝ છે. અને જે આ જે સ્ટેપવેલ છે એટલે કે વાવ છે એનો મુખ્ય ફોકસ છે હોલીનેસ ઓફ ધ વોટર એન્ડ સિગ્નિફિકન્સ ઇન્ડિયન્સ કલ્ચર. ભારતનું અદ્ભુત કલ્ચર આમાં દર્શાવ્યું છે. વાવની આપણે સાઇઝની વાત કરીએ તો 64 મીટર જેટલી લંબાઈ છે, 20 મીટર જેટલી આ વાવ પહોળી છે અને 27 મીટર જેટલી આ વાવ ઊંડી છે. અને મેં તમને કહ્યું પ્રમાણે 7 માળમાં વિભાજિત થાય છે. અને હાલની અંદર મોસ્ટલી 500 જેટલી મુખ્ય મૂર્તિઓ છે અને નાની મોટી કરીને 1000 જેટલી મૂર્તિઓ છે. તે સમયે જે સરસ્વતી નદી હતી એનું જે બરાબર ફ્લડ આવ્યું હશે, પૂર આવ્યું છે, તે સમયે એની જે રેતી છે, માટી છે, એના લીધે લગભગ 700 વર્ષ સુધી આ વાવ જમીનની અંદર દટાયેલી હતી. ત્યારબાદ ખોદકામ દરમિયાન આપણને મળી આવી છે. ઇટ ઇઝ અ વેરી અમેઝિંગ વ્યૂ છે. વાવની નજીકમાં તમને સહસ્ત્રલિંગ તળાવ જોવા મળશે. જો તમે બહુચરાજી આવો અથવા પાટણની આજુબાજુ આવો તો રાણીની વાવ છે, સહસ્ત્રલિંગ તળાવ છે, એની અવશ્ય વિઝિટ લેજો. બહુ જ અમેઝિંગ